એક જણો ગુજરી ગયો ને તો યમરાજન બોલે એમના દૂત યમરાજન દરબારમાં લઈ ગયા, ત્યાં જઈને ચોપડા ખોલીને જોયું. યમરાજે તો તારા કે પાપ ને પુણ્ય કે બે કે હરખા છે કે બોલે કે તારે ક્યાં જવું છે, સ્વર્ગમાં કે નર્કમાં? ઓલો કે મારે સ્વર્ગમાં નથી જવું, નર્કમાં નથી જવું, કે બેની વચ્ચે કે દુકાન ખોલી ગયો મને, એટલે હું અહીંયા ટેસડી કરી રાખું એમ. આને કોણ સમજાવે એમ? એક જણો ગુજરી ગયો ને તો સારું કામ નહીં કરેલું, કાંઈ નહીં એમ, સારા કોઈ વિશે અભિપ્રાય નહીં આપેલો, સારા કામ કરેલા નહીં, જે સારા કામ કરવા દે ને કરવાય ન દે એમ, ન્યાય નડે એમ. તો ત્યાં યમરાજના દરબારમાં જો ત્યાં યમરાજાની સામે ઊભો રાખ્યો ને યમરાજે સોપડો ખોલ્યો. એ કે તારે કે પાપ કે એટલા બધા વધી જશે ને કે અમને કે હું અમારે કે હું નિર્ણય લેવો ને એ કે ખબર નથી પડતી કે તે કે કોઈને વિશે સારો અભિપ્રાય ન થાય, કોઈને વિશે સારું બોલ્યો નથી, કોઈને તો કોઈ સારા કામ કરવા દીધા નથી. સારા કામ કરવા તો ન્યાય કે તું આડો નીડ્યો છો, ગામમાં 5 જણા કે સારું કામ કરવા સપ્તાહ કરવા માટે માંડવા ખોડ્યા, ન્યા તું કે ત્યાં દાંડવા ઉખાડવા જઈ આવી હોય કે ન્યાય કે તું દાંડિયા ઉખાડી આવી હોય કે એ કે તને કરવું હું તો ઓલા એમના 4-5 દૂતો હતા ને એને યમરાજ કે આવી કે આને કે છે ને ડાયરેક્ટ નર્કમાં નથી છાવો ઉપાધિ ને ઓલા નર્કની દિવાલમાંથી આમ આમ ટીંગા ટોળી કરીને પકડીને લઈને ગયા. દરવાજો બરવાજો ન ખુલ્યો, ડાયરેક્ટ સીધો નર્કમાં દિવાલે એમ કર્યો ઘાત, ત્યાં લોખંડનું ઝાડવું છે ને ત્યાં બધ ભરી ગયો, સોંટી ગયો ને ઓલા વહી આવ્યા. ભાઈ 6, 7, 8, 10 દી છે ને તો ઓલા જે દૂત નાખવા આવ્યા હતા ને એ દૂત જ નીકળ્યા ત્યાંથી. એ કે આવે ઓલા નહીં કે 7, 8, 10 દી પહેલાં કે આપણે નર્કમાં નાખ્યો હતો એ શું કરે કે જોઈ તો ખરા. તો ઓલા 2-3 દૂતે આમ બારી ખોલીને જોયું ને ઓલો ત્યાં ઝાડવા ઉપર બેઠો બેઠો બીડી પીતો હતો. બોલો હા, નીચે ભડકા બળે ઓલો ઝાડવા ઉપર આમ પગમાંથી પગને આટી દઈને બીડી સૂંઘતો હતો. ધવાડા ઉપર ધવાડ આવે આમ ડમરિયું ચડાવે. 3-4 દૂધ તો જોઈ જાય ને 2-5 થઈ જાય. એક હિંમતવાળો હતો એને હિંમત કરીને પૂછ્યું એ કે તું કે અહીંયા કે આ કે આવડ્યું કે લોખંડનું ઝાડવું એની નીચે કે ભડકા બળે આખું લાલ સોળ ઝાડવું થઈ ગયું કે ગરમ તપી ગયું કે તને એ કે આમ કે કાંઈ થતું નથી કે તને કે ઓલું નથી એટલે તકલીફ થતી. તો પછી ઓલો બોલ્યો એ કે જે કે હું ત્યાં ધરતી ઉપર કે નીચે કે મારા પરિવારમાં ભોગવીને આવ્યો ને એ માયલું કે કાંઈ નથી કે ત્યાં તો કે ધણનાટી બોલતી. અહીંયાથી કે ઝાડવું તો સારું છે કે ત્યાં મને બેહવા દે, શાંતિથી બીડીયું પીવા દે, હે નહીં કે આ દુઃખ તો કે કાંઈ ન કહેવાય કે ત્યાં જે હું બધા જે ભોગવીને આવ્યો છું એ માયલું આમાંથી એકેય નથી કે અહીંયા કે બહુ મજા આવે છે કે જલસો છે ટૂંકમાં એમ. હવે આને કોણ સમજાવે હામળા? હા આવે અમુક હોય એમ. જો કોઈ વિશે સારું બોલવું નહીં, કોઈને સારો અભિપ્રાય દેવો નહીં, કોઈ સારા કામ કરવા જતા હોય તો ત્યાં નડવા જવું કે પછી એને જ આવું થાય. હા, સીધા સાધન સારા માણસો હોય એને આવું પાછું ન થાય.